શુભમ. એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. આજે 11 જાન્યુઆરી 2024 ને વાર છે ગુરુવાર. આજની તિથિ અમાવસ્યા અને કરણ છે નાગ. ચંદ્ર આજે ધનુ રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં રહેશે અને યોગ છે વ્યઘાત. વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજે ધાર્મિક અને સામાજિક બાબતોએ દિવસ ઘણો સારો જણાઈ રહ્યો છે. લગભગ દરેક ક્ષેત્રે સફળતા મળી શકે તેમ છે. પ્રેમ સંબંધોમાં આજે સૌથી વધુ તરફેણ મળતી હોય તેમ જણાય છે. એકબીજા પર ભરોસો રાખી અને ભવિષ્યના આયોજનો કરવા માટે આજનો સમય ઉત્તમ જણાય છે. સામાજિક ક્ષેત્રે કોઈ ધાર્મિક પ્રસંગે કે ધાર્મિક સ્થળની યાત્રા આજે થઈ શકે છે, જેમાં તમે તમારા કુટુંબ તરફથી, ઘરના સભ્યો તરફથી મહત્વનું યોગદાન આપી શકો છો. નોકરી તેમજ વ્યાપારમાં આજે કામ કરવાનો જુસ્સો સારો વધી શકે છે. નિષ્ઠાપૂર્વક કામ કરશો તો જે જરૂર સફળતા અપાવશે. કાર્યક્ષેત્રે દ્રઢતા અને આગેવાની તમને સારું પરિણામ આપી શકે છે. સ્વાસ્થ્યમાં પણ આજે ઉર્જામાં સારો વધારો થાય તેમ જણાય છે. વૃષભ રાશિના જાતકોને પ્રતિકૂળ સમય ચાલી રહ્યો છે. તેમાંથી બહાર આવવાનો રસ્તો કદાચ દેખાય પણ રાહ જોવી પડશે. કોસ્મો પાવર હજુ સંપૂર્ણ અનુકૂળતા નથી આપી રહ્યો. પ્રતિકૂળ પરિસ્થિતિઓને લીધે અકળામણ આવી શકે છે. તો આજે ખાસ તમારી જીદ અને ગુસ્સાને કાબૂ રાખવો જરૂરી બની રહેશે. વ્યાપારમાં તેમજ ઘરના સભ્યો સાથે પરિસ્થિતિ બગડી હોય તો તે સુધારવાનો પ્રયત્ન કરી શકો છો. અસર દેખાશે પણ હજુ તમારે ધીરજ રાખીને રાહ જોવી પડશે. સ્વાસ્થ્ય બાબત ખૂબ જ કાળજી રાખજો. અતિશય ઉગ્ર થવાથી તમારું રક્ત દબાણ વધી શકે છે અને જો આવું થાય તો તમે ન બોલવાનું પણ બોલી જઈ શકો, જેની અસર તમારા સંબંધો પર પણ પડી શકે છે. ઉતાવળમાં ખોટું પગલું આજે તમને શારીરિક નુકસાન પણ કરાવી શકે છે. આવી પરિસ્થિતિમાં નોકરી ક્ષેત્રે પણ સાવધ રહેજો. અંગત સંબંધો પણ સામાન્ય થવા તમારે સંયમ કેળવવો પડશે અને ધીરજ જાળવવી પડશે. મિથુન રાશિના જાતકો માટે સંબંધો બાબત દિવસ ઘણો લાભદાયી જણાય છે. ઘરના સભ્યો, જીવનસાથી કે પ્રેમી તરફથી સારો સાથ મળે જે તમારો દિવસ ઘણો જ સફળ બનાવી શકે છે. આજે સામાજિક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. પ્રેમ સંબંધોમાં નિકટતા ખૂબ જ વધે. અંગત સંબંધો આજે લાભપ્રદ રહેશે. વ્યાપારમાં આજે ભાગીદારો સાથે અણબનાવ કે મતભેદ થઈ શકે છે, જેની અસર તમારા વ્યાપાર ઉપર પડે. તો આજે આ બાબતે ખાસ સાવધ રહેજો. કારકિર્દી માટે આજનો સમય ઉજ્જવળ જણાય છે. નોકરીમાં તમારા પ્રયત્નોને તમારા સહકાર્યકરોનો સાથ જરૂર મળે અને તમારી પ્રગતિ થાય. આજે સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ રહેશે. એકંદરે નાણાકીય બાબતે અને વ્યાપારિક બાબતોમાં તમારે આજે સાચવવાનું છે. તે સિવાય દિવસ શુભ જણાય છે. અને હવે જોઈએ કર્ક રાશિ વિશે. તમારો આજનો દિવસ ખૂબ સફળ રહી શકે છે. આર્થિક બાબતોએ, કારકિર્દીની બાબતોએ સમય ઉત્તમ જણાય છે. વ્યાપારમાં નિયમિત આવક મળે તેવા નિવેશ કે આવકમાં વધારો થાય તેવી તકો પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીમાં પણ પ્રતિસ્પર્ધીને પછાડી તમે સફળતાના નવા શિખરો સર કરી શકશો. નોકરીમાં, કોર્ટ કચેરીમાં કે કોઈ પણ પ્રકારના વિઘ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરવા માટે આજે સમય તમને જરૂર સાથ આપશે. જો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સુધારો જરૂર જણાશે. ઘરના સભ્યો સાથે ઝઘડો કે બોલાચાલીને લીધે સંબંધોમાં જો અંતર આવ્યું હોય તો તે સંબંધો આજે સામાન્ય થઈ શકે છે. પ્રયત્ન જરૂર કરજો. પ્રેમ સંબંધોમાં પણ
જો કડવાશ ઊભી થઈ હોય તો આજે સંબંધો સામાન્ય કરવાના પ્રયત્ન કરી શકો છો. સફળતા મળવાની સંભાવના સારી જણાય છે. સિંહ રાશિવાળા માટે આજનો દિવસ ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો કરનાર જણાઈ રહ્યો છે. પ્રેમી તરફથી આજે તમને ખૂબ જ આત્મીયતાનો અનુભવ થઈ શકે છે. તમારા પ્રેમમાં તેઓ તમારો પડ્યો બોલ ઝીલી શકે. કારકિર્દી માટે આજનો સમય ઘણો જ અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષા કે સરકારી નોકરી માટે જો પ્રયત્ન કરતા હો તો આજે સારા સમાચાર મળી શકે તેમ જણાય છે. વ્યાપારમાં ગ્રાહકો ઉપર તેમજ બજારમાં તમારી પકડ મજબૂત બને, જે તમારા વ્યાપારમાં વૃદ્ધિ પણ કરાવી આપશે. શારીરિક ઉર્જા અને માનસિક સજાગતામાં પણ વધારો થાય, જે તમને કાર્યક્ષમતામાં વધારો કરવામાં ઉપયોગી નીવડશે. સામાજિક બાબતોએ પણ આજે તમારા માનમાં વધારો થાય. ઘરના સભ્યો સાથે આત્મીયતામાં વધારો થઈ શકે છે. માતા પિતા તરફથી પણ આજે પ્રોત્સાહક વ્યવહાર તમને જોવા મળશે. એકંદરે દિવસ શુભ જણાય છે. કન્યા રાશિના જાતકો માટે સમય કઠિન ચાલી રહ્યો છે. તમારા વર્તનમાં સાવધાની વર્તવાની ખૂબ જરૂર છે. સ્વાસ્થ્યની કાળજી પણ ઘણી જરૂરી છે. જો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સુધારો આજે નહિવત જણાશે. આર્થિક બાબતોએ પણ સમય પ્રતિકૂળ છે. ઘર હોય કે વ્યાપાર, આજે ખર્ચ વધી શકે છે. જેટલી ઉતાવળ કરશો, નુકસાન તેટલું વધી શકે છે. નોકરીમાં કામના ભાર હેઠળ અકળામણ અનુભવાય અને કાર્યક્ષેત્રે વાતાવરણ પ્રતિકૂળ બની રહે. વાણી વર્તનમાં શાંતિ રાખવી ખૂબ જ જરૂરી રહેશે. સામાજિક પ્રસંગે આક્રમકતા આજે કાબૂમાં રાખજો, નહીં તો માન ભંગ થાય તેવા પ્રસંગો થઈ શકે છે. ઘરના સભ્યો સાથે પણ આજે કોઈ ઉગ્ર ચર્ચા થઈ શકે તેવું લાગે તો તેને ટાળજો. આજે લગભગ દરેક બાબતે કોસ્મો પાવર હજુ ઓછો મળી રહ્યો છે. મનની શાંતિ માટે ધ્યાન, યોગ, પ્રાણાયામ વગેરે કરી શકો છો. તો હવે જોઈએ તુલા રાશિ. આજે દરેક બાબતે કોસ્મો પાવરમાં ઘણો જ વધારો થઈ રહ્યો છે. એવું જણાય છે કે કોઈ મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. વિદ્યાર્થી, રમતગમતના ખેલાડી, નોકરિયાતો દરેકને આજે કારકિર્દીમાં અણધાર્યા અને અચાનક સારા સમાચાર મળે તેમ જણાય છે. કામકાજમાં તમારી આવડતમાં આજે મહેનતનો ખૂબ ઉમેરો કરજો તો પ્રગતિની શક્યતાઓ પ્રબળ બની જશે. વ્યાપારમાં તમારો આત્મવિશ્વાસ અને તમારા પ્રભાવથી આજે ધાર્યો ફાયદો ઉઠાવી શકશો. સમય તરફેણમાં છે, સાથે સ્વાસ્થ્ય પણ તમને સારી ઉર્જા સાથે સાથ આપશે. આજે દરેક કામમાં માતા પિતા અને જીવનસાથીનો સાથ સહકાર પ્રાપ્ત થશે. આજે ભાઈ બહેનો તરફથી પણ લાભ મળી શકે તેમ જણાય છે. કૌટુંબિક બાબતોએ આજે તમારી બોલબાલા રહેશે તેમ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકોને દિવસ એકંદરે હકારાત્મક પસાર થશે. ઠંડા પડેલા કામકાજમાં અચાનક ફાયદાકારક તકો ઉપસી આવે તેમ જણાય છે. લાંબા ગાળાના નિવેશ માટે આજનો સમય સારો છે. આજે તમારી વાણીનો પ્રભાવ તમારા વખાણ થાય તેવું પરિણામ આપી શકે છે. તો કામ ધંધામાં એનો ભરપૂર ફાયદો જરૂર ઉઠાવજો. આર્થિક બાબતોએ આજે માતા પિતા તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે. સામાજિક ક્ષેત્રે આજે તમારું યોગદાન પ્રશંસનીય બની રહે. તમારા ઘરના સભ્યોને તમારા ઉપર ગર્વ થાય તેવો પ્રસંગ યોજાઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જીવનસાથી કે પ્રેમી સાથે સંબંધોમાં આકર્ષણમાં આજે વધારો થાય તેમ જણાય છે. ધનુ રાશિ વિશે જોઈએ તો નાની મોટી નબળાઈઓ દૂર થઈ અને વાતાવરણ સુધારા તરફી જણાઈ રહ્યું છે. કૌટુંબિક અને અંગત સંબંધોમાં આજે ખૂબ જ સારા અનુભવો થઈ શકે છે.
પ્રેમી પર આજે તમારો પ્રભાવ ખૂબ જ સારો પ્રતિભાવ આપી શકે છે. ઘરના સભ્યો તેમજ કુટુંબમાં પણ આજે તમને તરફેણ મળે. સામાજિક પ્રસંગોએ તમારી આગેવાની આજે સૌના માટે લાભરૂપ રહેશે. વ્યાપાર કે અંગત આર્થિક બાબતે જો કોઈ અડચણ આવી હોય તો તે દૂર થઈ શકે છે. સમસ્યા દૂર કરવાનો ઉકેલ આજે જરૂર મળશે, તો પ્રયત્ન ચાલુ કરી દો. કારકિર્દી, નોકરીમાં પણ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય અને મહેનત સાથે લગનથી પ્રગતિ સાધી શકાશે. એકંદરે આજનો દિવસ દરેક બાબતે શુભ જણાય છે. મકર રાશિના જાતકોને લગભગ દરેક બાબતે પ્રતિકૂળતાઓ વધી રહી છે. દરેક ક્ષેત્રે કોસ્મો પાવર ખૂબ જ ઓછો મળી રહ્યો છે અને ઘટી રહ્યો છે. સમયનો સાથ મળવો આજે કઠિન છે. ખૂબ જ શાંતિપૂર્વક અને પરિપક્વતાથી વર્તન કરવું જરૂરી બની રહેશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમને હૃદય કે રક્ત દબાણ સંબંધિત કોઈ તકલીફ હોય તો આજે અતિશય કાળજી રાખજો. જરાક પણ ગફલત, આળસ કે અવગણના પસ્તાવામાં પરિવર્તિત થઈ શકે છે. વ્યાપારમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. અજાણ્યા શત્રુઓ, પ્રતિસ્પર્ધીઓ આજે ફાવી શકે. કાયદાકીય ઘૂસથી બને ત્યાં સુધી દૂર રહેજો અને ટાળવાનો પ્રયત્ન કરજો. આવેગમાં આવી અને ખોટું પગલું આજે તમને નુકસાન કરાવી શકે છે. કોઈ પણ નવા કામની શરૂઆત પણ આજે ન કરવી ડાપણ ભર્યું રહેશે. નોકરીમાં પણ તમારા વિરોધીઓ કાવતરું રચી અને તમારી છબી ખરડવાનો પ્રયત્ન કરી શકે છે. જો વર્તનમાં ધ્યાન નહીં રાખો તો આજે ઘરના સભ્યો કે પ્રેમી તરફથી અણછાજતું વર્તન કે ઠપકો મળી શકે છે. સમય કઠિન છે. શાંતિથી પસાર કરવાનો પ્રયત્ન કરજો. કુંભ રાશિવાળાને પ્રગતિમાં વધારો ચાલુ રહેશે. આર્થિક બાબતે આજે અચાનક લાભ મળી શકે છે. બીજાને કરેલી મદદનું ફળ આજે અણધારો લાભ આપી શકે છે. વ્યાપારમાં તીવ્ર ગતિથી અને પૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધો. સમય તમારી સાથે જ છે. આપની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ તરફથી આજે સાનુકૂળતા અને વ્યાપારમાં વૃદ્ધિકારક ફાયદો મળી શકે છે. નોકરીમાં તમારી આગેવાની અને મહેનત પ્રગતિ જરૂર અપાવશે. સાથે કારકિર્દીમાં પણ ઉન્નતિ અપાવે તેવા પ્રબળ સંજોગો બની રહ્યા છે. વિદ્યાર્થીઓ, રમતગમતના ખેલાડીઓ આજે તમે જીતી શકો તેવા સંયોગો બની રહ્યા છે. આ માટે તમારી શારીરિક અને માનસિક ક્ષમતા પણ જરૂર સાથ આપશે. સ્વાસ્થ્ય બાબત પણ આજનો દિવસ સારો છે. કૌટુંબિક અને અંગત બાબતો પણ પ્રોત્સાહક બની રહે. સૌના તરફથી ઉપયોગી તેમજ હિતકારી સહયોગ મળે. સામાજિક પ્રસંગે કે પ્રેમી તરફથી આજે તમને કોઈ ઉપહાર પણ મળી શકે છે. દિવસ આનંદસભર પસાર થશે. મીન રાશિના જાતકોને નાની મોટી તકલીફો દૂર થઈ અને કંટાળાજનક સમયમાં હકારાત્મક ફેરફારનો અનુભવ થશે. આર્થિક બાબતે સંકટના વાદળો જો ઘેરાયા હોય તે દૂર થઈ અને લાભ પ્રાપ્ત થઈ શકે છે. નોકરી ધંધામાં આજે મક્કમ પ્રગતિ જણાય. કાર્યક્ષેત્રે વ્યસ્તતા વધી શકે છે. જોકે તમારા કામની નોંધ લેવાશે જે તમારી કારકિર્દી માટે સારી અસર કરી શકે. વ્યાપારમાં આજે મહેનતનું ફળ જરૂર મળશે. નાણાકીય પ્રવાહિતા સુધરશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે તમારી શારીરિક ઉર્જામાં વધારો થઈ શકે છે. આજે તમારા વાણીનો પ્રભાવ ખૂબ જ અસરકારક રહે તેમ જણાય છે, જે તમારા માનમાં પણ વધારો કરે. સહકાર્યકરો તરફથી પણ સારો પ્રતિભાવ સાંપડે. ઘરના સભ્યો પણ આજે તમારા કામમાં રસ દાખવે અને પ્રોત્સાહન આપે. પ્રેમી કે જીવનસાથી સાથે આકર્ષણ વધે. તેમની સાથે આજે હવાફેર માટે કોઈ નાના પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. એકંદરે
દિવસ શુભ રહેશે. તો આ હતું આજનું રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.